સુરતના સસાણા કન્વેન્શન હોલમાં યોજાયેલા રાઇઝ અપ બિઝનેસ કોન્ક્લેવમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસ લીડર્સનો ઉત્સાહભર્યો મેળાવડો જોવા મળ્યો. કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગ વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે આજે ભવ્ય રાઇઝ અપ બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કોન્ક્લેવમાં શહેર અને રાજ્યભરના યુવાન ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ તેમજ બિઝનેસ લીડર્સ અને મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ રોકાણ અને નવીન વ્યવસાયિક તકો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધવા અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની પણ માહિતી આપી. કાર્યક્રમમાં સફળ ઉદ્યોગ સાહસિકોએ પોતાના અનુભવો અને સફળતાની કહાનીઓ શેર કરી હતી. આ ઉપરાંત બિઝનેસ ગ્રોથ, ઇનોવેશન અને ટેકનોલોજીના વધતા પ્રભાવ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોન્ક્લેવ દરમિયાન નેટવર્કિંગ અને બિઝનેસ સહયોગ માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આવા કાર્યક્રમો યુવા ઉદ્યોગકારો માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રાઇઝ અપ બિઝનેસ કોન્ક્લેવ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યો હતો. એનિવર્સરી પર તમામ ફાઉન્ડર્સ અને મેમ્બર્સનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હું માત્ર બે જ વાત કહીશ કે તમે વિચારો, તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર. આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.